નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ગુજરાત. મિત્રો, આ વિડીયો ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી સહાયિકા બહેનો અને મિની આંગણવાડી બહેનો માટે બહુ જ મહત્વનો છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંગણવાડી પગાર વધારાની સૌથી મોટી શક્યતા વિશે. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે થનારી જાહેરાત અને સરકારના તાજેતરના ઠરાવ વિશે હું વિનંતી કરું છું કે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે એવી માહિતી છે જે તમને આશા પણ આપશે અને હિંમત પણ આપશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી બહેનોની જે હાલની સ્થિતિ છે તે તમે સૌ કોઈ જાણો છો. આંગણવાડી બહેનો વર્ષોથી જે બાળકોનું પોષણ કરતી આવી છે, માતાઓની સંભાળ લેતી આવી છે, રસીકરણ, સરકારી સર્વે, ચૂંટણી ગણતરી, આધાર, આયુષ્યમાન અને અનેક બિનજરૂરી કામો તે કરતા આવ્યા છે અને હાલમાં પણ કરે છે. હવે બાળકોનું પોષણ હોય કે માતાઓની સંભાળ લેવાની હોય, રસીકરણ હોય, સરકારી સર્વે હોય, ચૂંટણી ગણતરી, આધાર, આયુષ્યમાન કાર્ડ કાઢવા અને અનેક બિનજરૂરી કામ જે તેમના અંદરમાં આવતા નથી, તેમ છતાં તે લોકો આ કામ કરતા હોય છે અને આ બધું કામ કરતા હોવા છતાં તેમને ખૂબ ઓછા માનધનમાં કામ કરવું પડે છે. મોંઘવારી વધી ગઈ છે, જવાબદારીઓ વધી ગઈ છે, પરંતુ પગાર એજનો એજ હાલમાં મળી રહ્યો છે. આથી આંગણવાડી બહેનોનો પગાર વધારો એ માત્ર માંગ નથી, પરંતુ તે તેમનો હક છે. પગાર વધારાની માંગ કેમ તેજ બની છે? તો છેલ્લા થોડાક વર્ષોમાં આંગણવાડી બહેનોએ ઘણીવાર રજૂઆતો કરી છે, અનેક રજૂઆતો કરી છે, સંઘો દ્વારા પણ માંગ કરવામાં આવી છે, આંદોલનો થયા છે, સોશિયલ મીડિયામાં અવાજ પણ ઉઠવા પામ્યા છે. આ બધાની અસર હવે સરકાર સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને ચૂંટણી વર્ષ, નવા જિલ્લા, નવી યોજનાઓ, આ તમામ બાબતો પગાર વધારાની સંભાવના વધારે છે. તાજેતરનો સરકારી ઠરાવ અને સંપૂર્ણ સમજ સમજીએ તો મિત્રો, હવે આવીએ સરકારી ઠરાવ પર, જે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. નવરચિત વાવ થરાદ જિલ્લો ICDS આંગણવાડી યોજના માટે નવી સેવાઓ શરૂ કરવામાં આવી, નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી. કુલ 6 નવી જગ્યાઓ, જેમાં કચેરી અધિક્ષક, હિસાબનીશ, આંકડા મદદનીશ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, મુખ્ય સેવિકા, જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી. બજેટમાં ₹0.1115 કરોડ 100% રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. અને મિત્રો, આ સીધો સંકેત છે કે સરકાર ICDS યોજનાને મજબૂત બનાવી રહી છે. આ ઠરાવનો મુખ્ય સંબંધ આંગણવાડી પગાર સાથે શું સંબંધ છે તે જાણીએ તો મિત્રો, હવે જે આવે છે તે મહત્વનો પ્રશ્ન છે. આંગણવાડી પગાર વધારાથી આ ઠરાવનો શું સંબંધ છે? તો ધ્યાનથી સાંભળજો. નવી ભરતી બરાબર ખર્ચ વધે, નવી કચેરી બરાબર વધુ બજેટ, આરોપી 2016 મુજબ પગાર 100% રાજ્ય ભારણ. એટલે સરકાર પાસે પગાર સુધારવાની ક્ષમતા છે અને ઈરાદો પણ દેખાઈ રહ્યો છે. નવી ભરતી આવશે તો ખર્ચ વધશે, નવી કચેરી બજેટ વધુ ફાળવવું પડશે, આરોપી 2016 મુજબ પગાર પણ 100% રાજ્યનું ભારણ પણ રહેશે. એટલે સરકાર પાસે હવે પગાર સુધારવાની ક્ષમતા વધારે દેખાઈ રહી છે અને ઈરાદો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આંગણવાડી વગર ICDS યોજના અપૂર્ણ છે, એટલે કર્મચારીઓ ખુશ નહીં તો યોજના સફળ નહીં. એટલે કર્મચારીઓ ખુશ નહીં તો યોજના સફળ રહેશે નહીં. પ્રજાસત્તાક દિન અને પગાર વધારાની વાત કરીએ તો મિત્રો, 26મી જાન્યુઆરી એટલે મોટી જાહેરાતો, નવી યોજનાઓ, કર્મચારીઓ માટે મોટી ભેટ.
પાછલા વર્ષો જોયા હોય તો રિપબ્લિક ડેની આસપાસ ઘણી મહત્વની જાહેરાતો થઈ છે. આ વર્ષે આંગણવાડી પગાર વધારો ઘોષિત થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. શક્ય વિકલ્પોમાં માસિક માનધન વધારો, ઇન્સેન્ટિવ, એકમુષ્ટ લાભ, ભવિષ્યમાં કાયમી પગાર માળખું, ભરતી નિયમો અને સુરક્ષા, સરકારી ઠરાવ મુજબ ભરતી નિયમ મુજબ અનામત નિયમ લાગુ, પારદર્શક પસંદગી, નવી પેન્શન યોજના, નોકરીમાં સ્થિરતા, આ બધું દર્શાવે છે કે સરકાર વ્યવસ્થા સુધારી રહી છે. હવે અંતિમ વાત કરીએ તો મારા પ્રિય આંગણવાડી બહેનો, તમારું કામ સમાજનું આધારસ્તંભ છે. ભવિષ્યની પેઢી તમારા હાથમાં છે. હવે સમય આવી ગયો છે તમને યોગ્ય માન મળે, યોગ્ય પગાર મળે. પ્રજાસત્તાક દિન નિમિત્તે પગાર વધારાની આશા સાથે જો સત્તાવાર જાહેરાત આવશે તો સૌથી પહેલાં હું તમને જાણ જરૂરથી કરીશ. તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, વિડીયોને વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરેક આંગણવાડી બહેન સુધી આ અવાજ પહોંચાડજો. જય હિન્દ, જય આંગણવાડી.